નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું બધાનું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો આપણે માટીના વાસણો ઘણા બધા તમને બતાવ્યા છે। તો અત્યારે આપણે મોટું આઈસર માલ ભરવા અહીંયા આવી ગયું છે। નાની મોટી બધી જ આઇટમ ગાડીની અંદર ભરવાની। તો ચાલો આપણે એ પણ જોઈએ કે આઈસરની અંદર કેવી રીતે ભરવામાં આવે છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા માટલા અંદર ભરી નાખ્યા છે। તો અત્યારે તમારી આવી ગઈ એમને ગાડી ભરવા, અને બધા જે પણ આઈટમ બનાવી બધી ભઠ્ઠીમાં પકવી દીધા માટલા બધા એમને। અને કેટલા વાગે ગાડી આવી ગઈ? એટલી સવારમાં ગાડી તો રાત્રે આવી ગઈ હતી, પણ અત્યારે અમે ભરવાનું સવારે 5 વાગે ચાલુ કરી દીધું હતું। 5 વાગે ચાલુ કર્યું છે અને ઘણા ખરા તો અંદર ભરી દીધા છે એમને। તો આખો દિવસ લાગી જશે। આ નાની દહીં પોટ છે ને, એ દિવસે વાળી? હા, આ એ દિવસ વાળી તમને બતાવી હતી ને મેં આગલા વિડીયોમાં। હા, અત્યારે ઘણા બધા ચોરસ કુરડા એવું બધું અંદર વાળી દીધું છે। તો કેટલો ટાઈમ લાગશે અંદર ગાડી ફૂલ કરવામાં? હજુ ગાડી ફૂલ ભરાવામાં તો સાંજ પડી જશે, આખો દિવસ લાગી જાય? આખો દિવસ લાગી જશે। તો આખી બોડી લેવર ભરવાની છે ને? હા, બોડી લેવલ ભરાવાની। તો મિત્રો તમે જોઈ શકો છો પૂરેપૂરી આખી ગાડી ભરવાની છે બોડી લેવર। અને અહીંયા તમે જોઈ શકો છો હજુ, અને સામે પણ તમે જોઈ શકો છો આ બધો જ માલ ગાડીની અંદર ભરવાનો છે। તો મિત્રો તમે જોઈ શકો છો ઘણી બધી ગાડી હવે ભરાઈ ગઈ છે। ઉપર પણ તમે જોઈ શકો છો જે દહીં પોટ હતી એ પણ ઉપર લગાવી દીધી છે સરસ મજાની। તો આટલા સુધી ગાડી હવે ભરાઈ ગઈ છે અને હજુ પણ કુરડા વાવવાનું ચાલુ જ છે। અને અહીંયા પણ તમે જોઈ શકો છો તગારા બધા લાઈન મૂક્યા છે અને ગાડીની અંદર હવે સામે તમને જે બતાવ્યો તો એ પણ તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ અહીંયા પણ કરી દીધી। હવે સામેના જે કટોરા છે એ પણ બાકી છે, અને ગોલ્ડન જે પાછળના ભાગમાં પડ્યા છે એ હજુ આપણે ભરવાના છે। તો હવે કેટલો ટાઈમ લાગશે? હજુ સાંજ પડી જ જશે પૂરી? સાંજ પડી જ જશે, હજુ તો ઘણો બધો માલ બાકી છે ભરવાનો। તો ઉપરની જે ઉપર બોડી લેવરમાં તો તમે તપેલી બધી અંદર ઉપર મૂકી દીધી છે એમ ને? હા, તપેલી મૂકી દીધી ને, હજુ જે બીજી જગ્યા થશે એમાં હજુ જે ખીર પીવાના મોટા કટોરા ને બધું છે 3-4 સાઈઝનું બધું એ આઈટમ બધી ઉપર આવી જશે। હજી ઉપર આવી જશે? તો મિત્રો આપણે અહીંયા જોઈએ દેખીએ હજુ પણ આ રીતે જ જે એક લાઈન ઉપર લાઈન કરવામાં આવે છે, એ માટલા ઉપર માટલો મૂકીને એક તરફ આ રીતે થપ્પો લગાવવામાં આવે છે ગાડીની અંદર। બહુ સરસ। તો મિત્રો આ તમે જોઈ શકો છો હવે ગોલ્ડન કુરડા પણ વાળી દીધા છે, ને ઉપર અત્યારે મસ્ત સરસ મજાના જે કટોરા છે એ પણ ઉપર વાળી રહ્યા છે અત્યારે। તો હવે કટોરા વાળવાના છે એમ ને? હા, હવે કટોરા વાળવાના છે। તો કેટલા વાળ્યા તમે કટોરા? કટોરા હજુ તો હવે શરૂઆત જ કરી છે। શરૂઆત કરી છે એમ ને? અને શું શું આઈટમ તમે વાળી છે અંદર? આની અંદર સૌથી પહેલા અમે જે કુલડા મોટા હતા એ વાળી દીધા, એના પછી નાના કુલડા, પછી ગોલ્ડન કલરના કુલડા, પછી તપેલી જે આપણે દહીં જમાવવા અને સબ્જી પકાવવા માટે હોય છે, એના પછી અમે આ મોટા વાટકા વાળ્યા છે। કમસે કમ આની અંદર 10 થી 15,000 નંગ વાળવામાં આવે છે આઈસરમાં। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે ફૂટા ઉપર લગાવીને તેના ઉપર એક થપ્પો કરવામાં આવે છે। અને અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાના કટોરા લઈ રહ્યા છે। શું ચાચા કટોરા લાવો છો? હા, કટોરા બહુ સરસ। તો સામે તમે થપ્પો જોઈ શકો છો, અહીંયાથી ગાડીની અંદર લાવી રહ્યા છે ને અત્યારે વાળી રહ્યા છે અંદર। બહુ સરસ। તો મિત્રો તમે જોઈ શકો કેટલી મહેનત છે અત્યારે માટી કામમાં। શાંતિથી ભરો, સરસ। તો મિત્રો હવે ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ લોડ થઈ ગઈ છે। બધા જ માટલા અંદર નાના મોટા આવી ગયા છે, વાટકા, અને અહીંયા તમે જોઈ શકો છો નાની કુલ્લડ, અને તેને પણ પાછળથી ઠાઠું પણ પૂરું એકદમ ભરાઈ ગયું છે। અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે રિક્ષાના ઉપરથી ઉપર ચડીને તેને આઈસરની અંદર ભરવામાં આવ્યા છે। તો ચાલો હવે તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો। ચલો આપણે ફરી મળીશું નવા વિડીયોમાં। ઓકે, બાય।